મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આજના અમારા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મારે તો આજે એક લાઇટ લેવા જવાની હતી. એ લાઇટનું નામ છે રિંગ લાઇટ. તો એ રિંગ લાઇટને હું ક્યાંથી લાવ્યો અને કેવી રીતે લાવ્યો એ પણ આ વ્લોગની અંદર જણાવી દઈશ. ત્યાં સુધી મારા વ્લોગ સાથે બન્યા રહેજો. જો મિત્રો, આજે હું રિંગ લાઇટ લઈને આવ્યો તો જો રિંગ લાઇટ કેવી રીતે છે. જો મિત્રો, રિંગ લાઇટ કંઈક આ રીતના છે. આને લાઇટિંગ કરીને પણ તમને દેખાડું છું હમણાં. આ રીતના રિંગ લાઇટ છે અને આ એનું સ્ટેન્ડ છે. એને અહીંયા લગાવવાનું છે. હવે એને હું લાઇટિંગ કરીને પણ દેખાડી દઈશ. કઈ રીતે આવ્યું, કેટલામાં આવ્યું એ પણ હું આ વ્લોગની અંદર જણાવી દઈશ. તો અમારા વ્લોગ સાથે બન્યા રહેજો. જો મિત્રો, આ રિંગ લાઇટ માટે આપણે સ્ટેન્ડની પણ જરૂર પડશે. એ સ્ટેન્ડ છે, આ સ્ટેન્ડ છે. આપણે આ સ્ટેન્ડની પણ જરૂર પડશે. એ તમારે 500 સુધીની સ્ટેન્ડ મળી જશે. તો આ સ્ટેન્ડમાં હમણાં લાઇટ લગાડીને હું તમને દેખાડું છું. જો મિત્રો, આ ઘડી તો આ રીતના ખુલે છે. આવે છે એવું આખી લોખંડની આવશે. આ રીતના ખુલે છે. અહીંયા આપણે કડક કરીએ છીએ. પછી જુઓ, નીચું થઈ શકે છે. આપણે એપ્લિકેશન રાખશું. આપણે રિંગ લાઈટ હવે લગાડીશું. જો મિત્રો, આ રિંગ લાઈટ આપણે કેવી રીતે ચલાવશું હોય તેની માટે ચાર્જિંગના મેકેનિકની જરૂર પડશે. પછી રિંગ લાઈટ ચાલુ થશે. હવે જો મિત્રો, જો મિત્રો, હવે આપણે રિંગ લાઈટ ચાલુ કરીશું. તેની માટે એક બોર્ડની પણ જરૂર પડશે. જાણે કે આપણે લાઈટ ચલાવવાનું છે. તો આપણે એને કરી દઈએ છીએ ચાલુ. હવે રિંગ લાઈટ ને આપણે આની અંદર ફિટિંગ કરવાની છે. આવી રીતના એને ચડાવશું એટલે ફિટિંગ થઈ જશે. જો મિત્રો, આપણે રિંગ લાઈટ આવી રીતના તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને આમાં એક સ્ટેન્ડ લગાડશું. જેમાં તમારો મોબાઈલ પણ રાખી શકો છો. એ સ્ટેન્ડ છે, આ છે આપણું સ્ટેન્ડ, જે મોબાઈલ રાખીને વિડીયો બનાવી શકો. એને પણ અહીંયા ફિટિંગ કરવું પડશે. જો મિત્રો, આ રીતના કાંઈક રિંગ છે અને એને નજારો પર તમે લોકો અહીંયા ચાપ આવશે. જે અહીંયા ચાપ આવશે એને આપણે ટચ કરવું પડશે. આ જે બટન દબાય છે એને દબાવી દેવાનું એટલે આપણે રિંગ લાઇટ શરૂ થઈ જશે. આ રીતના આપણી રિંગ છે. જો મિત્રો, આ રીતની કંઈક રિંગ છે. કરશો એટલે આપણે રિંગની કેવી નજારો આવશે. જો રિંગની નજારો કંઈક આવી રીતના હોય છે, જોઈ શકો છો. હવે એની કલર પણ બદલી શકે છે. લાઈટ ધીમી પણ થઈ શકે અને ફાસ્ટ પણ થઈ શકે. જો આ શેરિંગ આપણી ધીમી, આ ફાસ્ટ. અહીંયા છાપસ આવે છે, કલર પણ બદલે છે. આટલા કલર છે. આપણે એને ધીમી કરી નાખીએ. મિત્રો, આપણે મોબાઈલ પણ રાખીને દેખાડી દઈશું. મોબાઈલ ને આપણે આ રીતે મૂકવાનું હોય છે. જો મોબાઈલ ને આપણે આ રીતના રહી શકે છે, પાછળ પણ રહી શકે છે. પાછળ પણ રહી શકે છે. તો આપણી રિંગ લાઈટ કેવી લાગી જરૂર કોમેન્ટમાં કરજો. બંધ કરીને
જો મિત્રો રિંગ લાઇટ કંઈક આવી રીતના હતી અને હવે હું તમને બતાવી દઉં છું કે હું આ રિંગ લાઇટ ક્યાંથી લાવ્યો અને કેવી રીતે લાવ્યું. તો આજે મારા મોબાઈલની અંદર રિચાર્જ ખાલી થવાનું હતું તો મેં એમએનપી કરાવ્યું, જ્યાં મૂકવામાં આવેલ છે સ્માર્ટ વોચ મોબાઈલ્સ. તો ત્યાં જઈને મેં એમએનપી કરાવ્યું અને ગિફ્ટ મેળવી તો 50 રૂપિયામાં મને રિંગ લાઇટ આવી. તો તમે પણ લઈ દેજો અને સ્માર્ટ મોબાઈલમાં જઈને જલ્દી જાજો. તો અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા અમારા નવા વિડીયો નવા બ્લોગ સાથે બન્યા રહેજો. ત્યાં સુધી આવજો.